સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરીએ શિક્ષણ વિભાગમાં ચાલતા પોલમ પોલ લોલમ લોલ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે થતા ચેડાની। જી હા, એવા ચેડા કે જે એમનું ભાવિ બરબાદ કરી શકે। પણ સંદેશ ન્યૂઝ અમે કહીએ છીએ કે હંમેશા તમારી સાથે સત્યની સાથે એક નહીં પણ આવી બે સ્કૂલોનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે। ટીવી સ્ક્રીન પર દેખાતી એ બે સ્કૂલો કે જેનો અમે પર્દાફાશ કર્યો છે, એક સુરતની અંદર મદ્રેસાના બિલ્ડિંગમાં ચાલતી હતી અને બીજી અમરેલીમાં ચાલતી એ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે, જેમાં સ્કૂલનું પરવાનગી રદ કરવામાં આવી, સ્કૂલને તાળા લગાવવામાં આવ્યા છે અને સ્કૂલમાં 120 વિદ્યાર્થીઓ અમરેલીમાં ભણતા હતા, એમને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર આપવામાં આવી છે। એ બધા જ વિદ્યાર્થીઓનું ભાવિ સંદેશ ન્યૂઝના પ્રયાસથી બચ્યું છે। અમરેલી પછી સુરતમાં પણ સંદેશ ન્યૂઝે પોતાની આ જ ફરજ નિભાવી અને એક બોગસ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે। એસએસકે સ્કૂલની આડમાં આદર્શ સ્કૂલ ચલાવવામાં આવતી અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવતા, જેનો મોટો ઘટસ્ફોટ થયો છે અને એના પડઘા પણ પડ્યા છે। એસએસકે સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે એવો તેનો દાવો છે। આદર્શ સ્કૂલવાળા એવું કીધું છે કે એની બી સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે એવો એનો દાવો છે। આપણે જોઈ લીધું છે કેવો ઝઘડો કરી રહ્યો હતો। હવે તમારી સામે છે આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે આ એસએસકે પબ્લિક એકેડમીનું સર્ટિફિકેટ લઈને આ સ્કૂલ જે અત્યારે આપણે આવ્યા છીએ આ છે ઊન વિસ્તારમાં આવેલી ઇકારા હાઈ સ્કૂલ દેખાઈ રહ્યું છે, અહીંયા આવે છે। આપણા પાસે જે ડોક્યુમેન્ટ હાથમાં આવ્યા છે તેના અંદર એક જગ્યાએ એવું પણ લખવામાં આવ્યું છે કે આ તમને બતાવીશ કે અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે જે વાલી છે તેમને એવું લેખિત બાંયધરી આપી છે કે 7 ધોરણમાં હાલ પ્રવેશ મેળવ્યો છે તે અગાઉ આદર્શ પ્રિન્સિપલ ટ્યુશન ક્લાસ જે મસ્જિદ મદ્રેસા બિલ્ડિંગ ઊન તળાવ સામે આવેલું છે। હવે આ વ્યક્તિએ એવો ઉલ્લેખ અને જાહેરમાં લખીને આવ્યું છે કે અમને એસએસકે પબ્લિક સ્કૂલનું નામનું એલસી આપવામાં આવ્યું છે અને આ સ્કૂલના એલસીના આધારે અહીંયા એમને એડમિશન મેળવવું છે। આપણે હવે આ સ્કૂલના અંદર જઈને અહીંયાના પ્રિન્સિપલ સંચાલક સાથે વાત કરીશું કે એમનું આ બાબતે શું કહેવું છે। જે રીતે આપણે જોઈ રહ્યા છીએ હાલ અહીંયા અંદર આપણે જઈ રહ્યા છીએ તો આ ઇકારા સ્કૂલ છે જેમને અહીંયા લોકોને એડમિશન આપ્યા છે। અહીંયા આ લોકો બેઠા છે। ભાઈ તમે ઇકારા સ્કૂલના પ્રિન્સિપલ સંચાલક કોણ છો? અહીંયા હું સંદેશમાંથી આવું છું। આ તમે લોકો બોગસ સ્કૂલવાળાઓને એડમિશન કેમ આપી રહ્યા છો? ના, અમે તો કોઈને આપતા નથી। ના, આ મારી પાસે જે કાગળિયા છે એના અંદર લખેલું છે કે આ ફલાણી સ્કૂલ છે જેના અંદર આદર્શ પ્રી સ્કૂલ ટ્યુશન ક્લાસીસના બચ્ચાઓને તમે એડમિશન આપ્યું છે એવી બાંયધરી તમે લીધી છે। હા, એ વાત તો બરાબર છે। એમાં શું થયું હતું કે અમારે ત્યાં તો વિદ્યાર્થી એડમિશન માટે આવે તો અમારે એડમિશન આપવાનું હોય છે। પછી અમારે કાયદો છે કે એલસી પછી એના 8-10 દિવસ પછી સ્કૂલ ચાલુ થાય ત્યારે પાછી જે સ્કૂલમાંથી એડમિશન આવ્યું ત્યાં જ વેરીફાઈ માટે અમારે મોકલવાની હોય છે અને અમારે એલસી વેરીફાઈ કરી લે પછી જો એલસી અમારે બોગસ માલુમ પડે તો અમારે પ્રવેશ કેન્સલ કરવાનો હોય છે અથવા ડીઓને જાણ કરવી હોય છે। હવે આ અમે જેમ એડમિશન થયું અમારી શાળામાં તો આ એલસી અમે જે જ્યાંથી એડમિશન આવ્યું એનું નામ છે એસએસકે પબ્લિક। હા, એમાં અમે મોકલી પાછી તો સ્કૂલ અમને મળી જ નહીં તો અમે વિદ્યાર્થી બોલાવ્યા કે તું કઈ સ્કૂલમાંથી આવ્યો છે, આ એડ્રેસ કેમ નથી મળતું? તો ત્યારે વિદ્યાર્થી અમને કીધું કે આ એસએસકેની એલસી છે પણ અમે તો આદર્શ પ્રી બી સ્કૂલમાં ભણતા હતા। તો ત્યારે અમને જાણ થઈ કે આદર્શ પ્રી સ્કૂલમાંથી ભણતા હતા અને આ એલસી બીજી શાળાની, એટલે અમે ડાઉટ કે આ કંઈ બોગસ થયું છે આમાં। આદર્શ જે છે એ શું છે? કારણ કે સર્ટિફિકેટ એસએસકે પબ્લિક સ્કૂલનું છે અને આવ્યા છે એવું લખેલું છે કે આદર્શ પ્રી સ્કૂલ ટ્યુશન ક્લાસ મસ્જિદ મદ્રેસા બિલ્ડિંગ, તો એ શું છે? એકચ્યુઅલી આદર્શ અમે જોઈશું આવતા રસ્તામાં એ તો ટ્યુશન ક્લાસ છે ને પ્રી સ્કૂલ છે એટલે 12 મંદિર જેવું છે, એ સ્કૂલ નથી। પણ આ વાલી કહે છે ને વાલીએ સહી કંઈ લેખિતમાં લીધું તો આપ્યું છે અમને કે અમે ત્યાં જ ભણેલા છીએ, એટલે સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ એ ચાલે છે બોગસ રીતે ચાલે છે એ લોકો શાળા માન્ય બરાબર। સુરતના ઊન વિસ્તારમાં સાહિલ નગરની એસએસકે એકેડમીની આપણે રિયાલિટી ચેક કરી હતી ત્યારે એને જણાવ્યું હતું મારી સ્કૂલ તો છે પરંતુ હું મિત્રતામાં જે સર્ટિફિકેટ આપું છું તે સ્કૂલ છે સુરતના ઊન વિસ્તારમાં આવેલી આ આદર્શ સ્કૂલના અંદર। હાલ આપણે ત્યાં જઈને હવે તપાસ કરીએ કે આદર્શ સ્કૂલના અંદર શું ચાલે છે, કારણ કે અહીંયા કોઈ પણ જાતનું સરકાર માન્ય કે એવો કોઈ બોર્ડ મારવામાં આવ્યો નથી। આ તરફ છે ઓફિસ, આપણે ઓફિસના અંદર જઈએ। આદર્શ સ્કૂલની જે ઓફિસ છે તે અહીંયા દેખાઈ રહી છે। આપણે અહીંયા એક વ્યક્તિ બેઠા છે। આદર્શ સ્કૂલના સંચાલક છો, પ્રિન્સિપલ છો, તમે કોણ છો? સંચાલક છો। તો આ સ્કૂલ માન્યતાવાળી છે? તમે બેસો ને, હું તમારી સાથે માન્યતાવાળી છે। તો એસએસકે સ્કૂલના સર્ટિફિકેટ કેમ વાપરો છો લિવિંગ સર્ટિફિકેટ માટે? તમે 1 મિનિટ મારી સાથે જે છે તે હમણાં અત્યારે જ
તમે ક્યાંથી આવ્યા છો? સંદેશમાંથી તમે એની તમે આ મદ્રેસો ચલાવો છો કે નહીં? અહીંયા મદ્રેસો ચાલે છે કે નહીં? ઉપર મદ્રેસો છે કે નહીં? એની આડમાં તમે ચલાવો છો ને સ્કૂલ? ના, એવું નથી. તમે ખોટું આરોપ ન કરો. કોઈ વાતની તમે આરોપ જ કરો છો ને. આ સ્કૂલ સરકાર માન્ય છે? સરકાર માન્ય છે. એના પુરાવા હું શિક્ષણ ખાતામાં આપું છું ને અમારી કમિટીમાં એની ચાલી રહી છે. તમારી ફરિયાદ થઈ રહી છે, શિક્ષણ મંત્રીમાં તમારી ફરિયાદ થઈ રહી છે, બોલો. આ રીતે મારું સ્ટેટમેન્ટ ન લઈ શકો અને તમે આવા આરોપ પ્રત્યારોપ ન લગાવી શકો. આ સ્કૂલ તમારી માન્યતા વાળી છે? યસ છે. સરકાર માન્ય. એના પુરાવા હું શિક્ષણ ખાતામાં આપી દીધા છે. કમિટી 1 થી 8 સુધીની માન્યતા છે SSK પબ્લિક એકેડમીની. અચ્છા, બરાબર. આદર્શનો બોર્ડ કેમ આવ્યો છે? અહીંયા અમારી પ્રી સ્કૂલ ચાલે છે આદર્શના નામથી ને એ એના અમે બધા પુરાવા આપ્યા છે. ઓકે, બરાબર. ને હમણાં જે તમે મને આ રીતે રેડ પાડીને જે ગુનેગારો એવી વર્તણૂક તમે ન કરી શકો. ના, હું તો રોજ અહીંયા જાઉં જ છું, તો અહીંયા જ બેસું જ છું. હું તો મેં તો તમને પહેલા જ કીધું કે હું આખો દિવસ અહીંયા જ બેસું છું. બરાબર, હું અહીંયા જ બેસું. સર્ટિફિકેટ અહીંયા તો કોઈ આપતા નથી. હું અહીંયા જ છું. હું સર્ટિફિકેટ અહીંયાથી ઇસ્યુ થાય છે. તમારે જોવું હોય તો LC બુક અહીંયા છે, GR અહીંયા છે, બધું જ અહીંયા છે. બરાબર, એ વસ્તુ તમને કમ્પ્લીટ અહીંયા જ મળી જશે. મિત્રતામાં સર્ટિફિકેટ એ તો હું મારો મિત્ર છું. આ બંને પોતપોતાના બચાવના અંદર હવે બોલતા થઈ ગયા છે. સ્કૂલ જે છે તે શિક્ષણ મંત્રી દ્વારા માન્યતા પ્રાપ્ત છે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત કરે છે એવું એમનો દાવો છે. ઉપર મદ્રેસો ચાલે છે, આદર્શનો બોર્ડ લાગેલો છે, SSK ના સર્ટિફિકેટ વાપરવામાં આવી રહ્યા છે. એટલે 100% અહીંયા કઈ ને કઈ તો ગોલમાલ ચાલી રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. અને આગળ વાત કરવી છે લોકોની એ મથામણની, લોકોની એ મજબૂરીની કે જેના કારણે કામ ધંધા પડતા મૂકી અને સવારથી લાઈનમાં ઊભા રહી જવું પડે છે. એ લોકો ગ્રામ્ય વિસ્તારના લોકો છે કે જેમની પરેશાનીનો કોઈ અંત નથી. અને પરેશાની કેટલી? માત્ર KYC. કદાચ શહેરમાં રહેતા લોકોને એવું લાગે કે KYC ક્યાં કઈ મોટી વસ્તુ છે, પણ જેમને મોબાઈલ ઓપરેટ કરતા નથી આવડતા, જેમના ઘરે કોમ્પ્યુટર લેપટોપ નથી, એમની હાલત વિચારો કે કેવી હશે. KYC સેન્ટર પર આ કડકડતી ઠંડીવાળી રાતમાં ઊભા રહેવું પડે છે, લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ક્યારેક પથરા મૂકી દે છે લોકો, તો ક્યારેક ચપ્પલ મૂકી દે છે. તંત્રનું સંદેશ ન્યૂઝે ધ્યાન દોર્યું અને પછી તંત્રએ એક નિર્ણય લીધો કે રાશન કાર્ડને ત્યાં રાશન કાર્ડના KYC રેશન કાર્ડની દુકાને પણ થઈ શકશે. પણ જ્યારે લોકો ત્યાં જાય છે તો બરાબર જવાબ નથી મળતા અને કેટલાક લોકોને તો એ ખબર પણ નથી. ને આ દ્વિધા, આ પરેશાની લોકોની કોઈ એક જિલ્લા પૂરતી સીમિત નથી. અલગ અલગ જિલ્લાઓમાં, કેટલાય જિલ્લાઓમાં આ તકલીફ છે. સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું વડોદરા અને રાજકોટમાં, તો લોકોની હૃદય દ્રાવક મુશ્કેલીઓ સામે આવી હતી. તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે કે વોર્ડ ઓફિસ અને વ્યાજબી ભાવની દુકાનો એટલે કે રાશન કાર્ડની દુકાનો પર KYC થશે. તેમ છતાં પણ વોર્ડ ઓફિસમાં તો લાઈન જોવા મળી રહી છે. કોઈ 5 વાગે, કોઈ 7 વાગ્યાનું અહીંયા આવ્યું છે KYC માટે. અહીંયા સાહેબ તમે કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? અહીંયા હું 7 વાગે આવેલો છું. 7 વાગ્યાના આવ્યા? હા. એવી જાહેરાત એવી કરાઈ છે કે વોર્ડ ઓફિસ અને રાશન કાર્ડની દુકાન પર થશે KYC. ત્યાંથી તમને કોઈ માહિતી જ આપવામાં નહીં આવી. ક્યાંથી? જે રેશન કાર્ડની ઓફિસમાંથી કે અહીંયા આગળ થઈ શકે છે. અમને એવું કે તમારે કચેરીમાં જ જવું પડે છે. એટલે પછી અમે કચેરીમાં ધક્કા ખાઈએ જ. પછી આ ટોકન માટે સવારથી લાઈન લગાડવી પડે 7 વાગ્યાથી. કોઈ 5 વાગ્યાના આવી ગયા છે. અહીંયા પૂછ્યું અમે લોકોએ કે આ ડોક્યુમેન્ટ જોશે, આ ડોક્યુમેન્ટ જઈશે. અમે ધક્કા ખાઈને ઘરે જઈને પાછા આવીએ છીએ. પછી તમે રાજકોટમાં KYC ને લઈને જૂની કલેક્ટર કચેરીએ હોબાળો જે છે તે જોવા મળી રહ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અરજદારો જે છે તે વહેલી સવારથી અહીંયા લાઈનમાં ઊભા હોવા છતાં પણ ટોકન જે છે તે આપવામાં આવી નથી રહ્યા. લાઇટ ન હોવાનું બહાનું કરી અને અત્યારે ટોકન જે છે તે નથી આપવામાં આવી રહ્યા. લોકો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. 300થી પણ વધારે લોકો વહેલી સવારે 6 વાગ્યાથી લાઈનમાં જે છે તે અહીંયા ઊભા છે. બેન, શું કહેશો અત્યારે? શું કહેશો? ઈ કહેવા માંગુ છું કે અમારા ફોર્મ લઈ લે ને અમને ટોકન આપી દે. કાલે અમે આવી એટલે અમારો વારો પહેલા આવી જવો જો. 7 વાગ્યાની આવી છું, 7 વાગ્યાની આવી છું ને એ છતાં એમ કહે છે કે લાઈટ 2 વાગે આવે છે. એને ખ્યાલ જ હોય કે આપણી લાઈટ વહી જાય છે તો એક માણસ અહીં બેહારવું જરૂરી છે 7 વાગે કે ભાઈ આજે કોઈ લાઈનમાં ન બેસતા, આજે કોઈનો વારો નથી. મારી એટલી જ માંગણી છે કે આ સરકારનો નિયમ હોય તો સરકારનો નિયમનો નિકાલ આવવો જોઈએ. એટલે આ તકલીફ, આટલી દ્વિધા છે. સંદેશ ન્યૂઝે સરકાર સુધી, સરકારના કાન સુધી લોકોની આ દ્વિધા પહોંચાડી તો પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સામે આવ્યા. કુંવરજી બાવળિયાએ કહ્યું કે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને સાથે બીજા દાવા પણ મંત્રીશ્રીએ કર્યા. પણ તેમ છતાં પણ આ દ્વિધા, આ પરેશાની હજી પણ ખતમ તો દૂરની વાત છે સાહેબ, ઓછું થવાનું નામ નથી લઈ રહી. પુરવઠા વિભાગ તરફથી કામગીરી થઈ રહી છે. આ KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે.
પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધાર કાર્ડ ઉપર છે. આધાર કાર્ડના નામ અટકના સુધારા ન થાય ત્યાં સુધી કેવાયસી થઈ શકતું નથી. આધાર કાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે. ત્યાં સુધી છેલ્લા અઠવાડિયામાં મિટિંગ કરી આધાર કાર્ડની કીટોની સંખ્યામાં વધારો કરવો અને કીટોના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આયોજન વિભાગ તરફથી કીટોને કાર્યરત રાખવા અને સતત તેનું મોનિટરિંગ કરવા માટેની પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે. પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. અત્યાર સુધી કુલ લગભગ 3.25 કરોડ લોકોનું કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. 3.25 કરોડનું કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. ચલો, આનંદની વાત છે, પણ એની સાથે સાથે જે લોકો લાઇનમાં ઊભા છે એમનું શું સાહેબ? સરકાર સૂચના આપી દે છે પણ અધિકારીઓ અમલ કરે છે કે નહીં એ કોણ જોવા જશે? આ વહેલી સવારથી કડકડતી ઠંડીમાં લોકો કામ ધંધો રોજગાર છોડી અને લાઇનમાં ઊભા રહે છે, એમના બેલી કોણ બનશે એ સવાલ છે. જો આપ પણ આ પરેશાની સામે જજુમી રહ્યા છો તો સાંજે 6 વાગે સંદેશ ન્યૂઝ પર હલ્લાબોલમાં ફોન કરો અને આપની તકલીફ અમે પહોંચાડીશું સરકાર સુધી, સરકારના કાન સુધી, અને આપની તકલીફનું નિરાકરણ લાવવાનો અમે પ્રયાસ કરીશું સંદેશ ન્યૂઝના માધ્યમથી. આગળ વાત કરવી છે મહારાષ્ટ્રની. કોકડું ગૂંચવાયેલું છે. જબરજસ્ત પરિણામો મહાયુતિની સરકાર, મહાયુતિનું આ ગઠબંધન લઈને આવ્યું. સરકાર બનાવવાનો દાવો પણ રચી દીધો, પણ મુખ્યમંત્રી કોણ એ સવાલ હજી પણ છે. એક તરફ શિંદે કહે છે કે મને કોઈ વાંધો નથી, હું તો લાડલો ભાઈ બની ગયો છું, મારા માટે તો એ જ અચીવમેન્ટ સૌથી મોટું છે. આ બાજુ પવાર કહી રહ્યા છે, અજીત પવાર કહી રહ્યા છે કે હું તો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જ છું. ભારતીય જનતા પાર્ટી કહે છે ભારતીય જનતા પાર્ટીના જ મુખ્યમંત્રી બનશે, અને ફડણવીસના પણ મનમાં લાડુ ફૂટી રહ્યા છે. પણ આટલા દિવસ વીતી ગયા છતાં મુખ્યમંત્રીના નામ પર મહોર નથી વાગી રહી, મગનું નામ મરી નથી પડી રહ્યું. અને હવે આ બધા વચ્ચે એક મોટા સમાચાર કે 2 નિરીક્ષકો નીમવા પડ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે, અને હવે કહેવાય રહ્યું છે કે 5 તારીખે શપથવિધિ થઈ જશે. વિજયભાઈ, શું કહેશો તમે? મહારાષ્ટ્ર જવાના છો. ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે મને અને માનનીય નિર્મલા સીતારામજીને મહારાષ્ટ્રના નવા નેતા ચૂંટવા માટે ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપી છે. અમે લોકો સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત રહીશું. ત્યાં બધા સાથે ચર્ચા વિચારણા અને સર્વસંમતિથી નેતાની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય એ રીતની આખી પાર્ટીની જે પ્રોસેસ હોય છે એમાં ભાગ લઈ અને હાઈકમાન્ડને બતાવી અને સર્વાનુમતે ત્યાં આગળ નેતાની ચૂંટણી થશે, અને એમાં ભાગ લેવા જવાનું અમે બંને, હજી મિટિંગ નક્કી નથી થઈ ક્યારે અને કયા દિવસે, પણ જેવું આ સાંજ સુધીમાં નક્કી થશે એ મુજબ અમે લોકો ત્યાં જશું. અને હવે વાત કરવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મહાકૌભાંડની. 6000 કરોડનું આ કૌભાંડ, શિક્ષકોને પણ એજન્ટો બનાવી દીધા, અને 100થી વધારે એજન્ટો અત્યારે તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કેટલાક સરકારી શિક્ષકો શોધે નથી જડી રહ્યા. સીઆઈડી ક્રાઇમ કહી રહી છે કે અમારી પાસે કોઈ ફરિયાદ લઈને તો આવે, પણ સવાલ એ થાય છે કે ફરિયાદ લઈને ક્યાંથી આવે, કારણ કે અહીંયા પણ બીઝેડનો એક મોટો ખેલ ચાલી રહ્યો છે. ફરિયાદ ના થાય એના માટેનો આ ખેલ ચાલી રહ્યો છે. હિતેશ મારી સાથે લાઈવ જોડાયા છે. હિતેશ પાસેથી જાણીએ. હિતેશ, જાણવા મળી રહ્યું છે કે ફરિયાદ ના થાય એના માટે પૈસા પહેલા જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય એવી ખબર પડે ત્યારે તરત જ. જી નુપુર, સૌથી મહત્વની વાત છે કે 7 દિવસથી જ્યારે સીઆઈડીનો ટીમો બનાવીને ધમધમાટ શરૂ થયો છે, અનેકો અલગ અલગ નિવેદનો, અલગ અલગ મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટું જે બીઝેડ ગ્રુપના જે પોન્જી સ્કીમમાં જે હજારો કરોડોનું રોકાણ સામે આવ્યું છે, છેલ્લા 7 દિવસથી જે આ સમગ્ર બાબતની જે બ્રાન્ચ વિભાગે જે તપાસ હાથ ધરેલી છે, જેમાં એક અનિલ પટેલ કરીને છે, જે પ્રાંતિજ ખાતેના છે રોકાણકાર, જે ફરિયાદ નોંધાવવા ગયા હતા, તેને ફરિયાદ નોંધાવી પણ તેમાં તારીખ અને નામની કંઈક ભૂલ હતી, તો ફરીથી એમને કીધું કે હું ફરીથી લખાણ કરી અને સંપૂર્ણ માહિતી
માહિતી સાથે ફરીથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ, ત્યારે તે બાબતમાં બીજેડ ગ્રુપના કોઈ વ્યક્તિને જાણ થતાં તેને રસ્તામાં રોકીને લાખ રૂપિયા પરત આપી દેવાયા હતા કે તમારે ફરિયાદ કરવાની કઈ જરૂર નથી, તમારી રકમ તમને મળી ગઈ છે. ત્યારે સમગ્ર બાબતમાં આજે એ રોકાણકારે સંદેશ ન્યૂઝ સાથે સંપૂર્ણ બાબતે માહિતી આપી અને વાતચીત કરીને આ બાબતમાં સમગ્ર બાબતમાં જ્યારે ગાંભોઈ પોલીસ મથકે જે ગુનો દાખલ થતા પહેલા રોકાણકારને એક અનામી વ્યક્તિએ 1 લાખ રિટર્ન આપીને સમગ્ર મામલો પોન્જી સ્કીમમાં ન થાય બાબતની સંપૂર્ણ બહાર આવી હતી. બિલકુલ, એટલે કહેવાય છે કે બીઝેડ જે એજન્ટો છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, કેટલાક લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, એમની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ, ધવલ પટેલ, આ બધા જ મોટા મોટા મગરમચ્છો ગાયબ છે, પણ એમના મળતિયાઓ તો સક્રિય છે જ. એમને ખબર પડી જાય છે કે કોણ ફરિયાદ કરવા જાય છે અને ફરિયાદ કરવા પહોંચે એ પહેલા જ રસ્તામાં એમને આંતરી લેવાય છે અને એમના જે પણ પૈસા ગયા છે એ પાછા આપી દેવાય છે. એટલે ગુજરાતમાં જે ન થાય એ નવાઈ કહેવાય. આ ભૂપેન્દ્રસિંહે તો ચલો રાજકારણીઓને સીડી બનાવી, કેટલાક લોક ગાયકોને સીડી બનાવી, લોકોનો વિશ્વાસ જીત્યો, પણ આગળ જે વાત કરવી છે તમારા ભવા અધ્ધર કરી દેશે. કદાચ વિચાર શક્તિ કામ ના કરી શકે એ હદનું સ્કેન્ડલ થયું છે, કારણ કે આવી જ પોન્જી સ્કીમ ચલાવી હતી એક એસટીના કર્મચારીએ. જી હા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગના એક કર્મચારી દ્વારા આવી પોન્જી સ્કીમ ચલાવવામાં આવી હતી અને આખરે આ મહાઠગનો પર્દાફાશ થયો છે, કારણ કે ડ્રોના નામે એસટી વિભાગમાં જુનિયર ક્લાર્ક છે અને એને ડ્રોના નામે આ આખી સ્કીમ શરૂ કરી નિરંજન માળીએ, અને અત્યાર સુધીમાં તેણે પણ અનેક લોકોને પાલનપુરમાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના નામે ચૂનો લગાડ્યો છે. 23થી આજ દિન સુધી આવ્યા ને પોતાની મનસ્વી રીતે ગેરહાજર રહેલા છે અને એમને 3 નોટિસો પાઠવીને કાર્યવાહી ચાલુ છે. કયા પ્રકારની નોટિસો આપી? એમને હાજર થવાની. કોઈ જવાબ આપ્યો એમને? ના, કોઈ જવાબ નહીં. 3 નોટિસો પૂરી થઈ ગઈ, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? હવે એમની જોડે ખાતાકીય કાર્યવાही કરવામાં આવશે. अब वीडियो बना के डेट पे डेट नहीं देने वाले. आप सभी लोगों ने 3-4 महीने से जो पेशन रखी है उसकी बदौलत हमारे को इतना हूँफ और प्यार मिला है कि हम आपके पेमेंट देने के लिए सक्षमता क्लियर कर दी है. सभी हिसाब किताब भी क्लियर हो गए हैं. आप सभी का पेमेंट देने की मैनेजमेंट ने तारीख भी तय कर ली है और 2 पार्ट्स के अंदर आप सभी का पेमेंट होगा. 2500, 5500 और 11000 का स्लैब और 25,000 से एबो 10 लाख का स्लैब, 2 स्लैब के अंदर पेमेंट होगा. બનાસકાંઠામાં એક બાદ એક ઠગ કંપનીઓની હારમાળા જોવા મળી રહી છે. પહેલા બીઝેડ, તે બાદ પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ અને તે બાદ હવે વધુ એક કંપની કે જે કંપનીએ જે લોકો છે તે લોકોને લોભામણી લાલચ આપીને તેમની સાથે ફ્રોડ કર્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, નાઉ સ્ટાર્ટ વે નામની આ જે કંપની છે તે કંપની પાલનપુરથી આબુ રોડ જવાના માર્ગ પર S9 કોમ્પ્લેક્સના 5મા માળે આ કંપનીની જે ઓફિસ આવેલી હતી, આ કંપનીની અંદર અનેક લોકોએ પોતાનું રોકાણ કર્યું હતું. આ કંપનીના સંચાલક લોકોને લોભામણી લાલચ આપતા હતા. 7 મહિનામાં લોકોના પૈસા દુગના કરી આપવાની જે લોભામણી લાલચ આપીને લોકો પાસે રોકાણ કરાવતા હતા. પરંતુ જે પ્રકારે લોકોએ રોકાણ તો કરી દીધું, પરંતુ હવે આ કંપનીને તાળા લાગી ગયા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેનું જે ડિજિટલ બોર્ડ હતું તે બોર્ડ પણ ઉખડી ગયું છે. તો સાથે જ જે કંપની છે તે કંપનીને અત્યારે તાળા લાગી ગયા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે આપ આ જે બ્રાન્ચ બનાવવામાં આવી છે નાઉ સ્ટાર્ટ વેની, આ જે ઓફિસ છે ખૂબ જ વૈભવી ઓફિસ બનાવવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કાચની જે ઓફિસો છે તેમાં અલગ અલગ વિભાગ પણ આપવામાં આવ્યા છે. MD ઓફિસ અલગ છે, સ્ટાફ રૂમ અલગ છે, તો કોન્ફરન્સ હોલ પણ અલગ છે. જે પ્રકારે ઓફિસનો નજારો જોઈ શકાય છે, બહુ જ મોટા પાયે આ જે ઓફિસ છે તે ઓફિસની અંદર રોકાણ કરવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે આ જે કંપનીનો સંચાલક છે તે કંપનીનો સંચાલક બનાસકાંઠા ST વિભાગનો જુનિયર ક્લાર્ક નિરંજન શ્રીમાળી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. અને જ્યારથી બીઝેડ ગ્રુપ ઉપર દરોડા પડ્યા છે સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારથી આવા કંઈ કેટલાય ઠગ સામે આવ્યા છે અને કેટલાય ભૂગર્ભમાં સામેથી ઉતરી ગયા છે. જી હા, એટલે બીઝેડ ગ્રુપ તો સૌથી મોટું છે જ કે 6000 કરોડનું સ્કેન્ડલ કર્યું છે, પણ એના જેવા ઘણા બધા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા આવા પોન્જી સ્કીમ ચલાવનારા લોકો હતા કે જેઓ પણ ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે. અને હવે બીઝેડ દ્વારા કરવામાં આવેલા કૌભાંડ અને એના ઉપર કરવામાં આવેલી તબાહી બાદ એ તમામમાં ફફડાટ ફેલાયો છે. હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે. હિંમતનગર, તલોદ, મોડાસામાં પણ આવી પેઢીઓ આવેલી છે કે જેને તાળા લાગી ગયા છે.
બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાને પોલીસે તપાસ માટે બોલાવ્યા હતા. તેડું આવ્યું હતું. એમની પાસે પણ લક્ઝુરિયસ ટાટા સફારી કાર છે અને એમની જિંદગી પણ લક્ઝુરિયસ હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે ઋષિતને જ્યારે બોલાવવામાં આવ્યા, શું તપાસ થઈ, શું વગેરે જ્યારે પૂછવામાં આવ્યું સંદેશ ન્યૂઝ દ્વારા, તો એમના દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો, જાણે પોતે વિક્ટિમ હોય, પોતે કશું જ ન જાણતા હોય એ પ્રમાણેની વાત કહી રહ્યા છે. એ વાત ગળે ઉતરવી કેટલી સહેલી છે અથવા તો ગળે ઉતરે એમ છે કે કેમ, એ તમે જ સાંભળો અને જાતે નક્કી કરો. સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો આ બીજેડનો, તો એના બીજા દિવસે મારી ઓફિસે CID ક્રાઇમની ટીમ આવી હતી સર્ચ કરવા માટે. એમને બીજે રિલેટેડ જે ડેટા જોઈતા હતા એ મારી ઓફિસથી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એ દિવસે એકચ્યુઅલી હું હાજર નહોતો, કારણ કે ત્યાં એમને જે પણ ક્લેરિફિકેશન જોઈતું હતું બધું જ મેં એમને આપ્યું છે. જે એમને ઉપયોગી માહિતી જરૂર હતી એ સંપૂર્ણ માહિતી મેં આપી છે. મને પણ મીડિયા દ્વારા જ આ વસ્તુની ખબર પડી હતી કે મને વૈભવી કાર અને વૈભવી બંગલો આપવામાં આવ્યો હતો, પણ આપ લોક જોઈ જ શકો છો કે હું કઈ ગાડીમાં ફરું છું, ક્યાં રહું છું. અને બીજી વસ્તુ કે મારે 15 વર્ષની પ્રેક્ટિસ છે CAમાં, મારા 200 ક્લાયન્ટ છે અને બીજેડ તો માત્ર એ ક્લાયન્ટનો પાર્ટ જ છે. જે 200 ક્લાયન્ટ છે એનો પાર્ટ જ હતો બીજેડ ગ્રુપને. એની 2 કંપનીને જ મેં ઓડિટ કર્યા છે. એટલે આપ સમજી શકો છો કે એક CA તરીકે આવક હોઈ શકે, પણ જે પાયાવિહોણી વાત છે કે ભાઈ 5 કરોડનો બંગલો અને 1 કરોડની ગાડી, એ તદ્દન પાયાવિહોણી વાત છે. એ તમે ખુદ જાતે જ જોઈ શકો છો. બીઝેડ ગ્રુપ દ્વારા જે નેટવર્ક ઊભું કરવામાં આવ્યું લોકોને છેતરવા માટે, એજન્ટો ભરતી કરવામાં આવ્યા, એમાં સૌથી ચોંકાવનારી વાત જે સામે આવી, જેની સતત ચર્ચા થઈ રહી છે, અને એ છે સરકારી શિક્ષકો. અને આવા સરકારી શિક્ષકો એક પછી એક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સરકારી નોકરીથી મોટું આમ તો એવું કહેવાય કે બીજું કશું જ ના હોય, પણ સૌથી વધુ ભાગીદાર સરકારી શિક્ષકો, એવા શિક્ષકો જે રાજીનામું પણ આપી ચૂક્યા છે. પરવ્યા શાળાનો, ખેડ બ્રહ્માની પરવ્યા શાળાનો એક શિક્ષક પોપટસિંહ પણ સામે આવ્યો છે, જે મૂળ કપડવંજનો વતની છે અને સંદેશ ન્યૂઝ તેના વતન વાઘજીપુર પહોંચ્યું. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામ, અને આ ગામમાં રહેતા પોપટસિંહ સોમજીભાઈ ચૌહાણ નામના જે વ્યક્તિ છે, તે વ્યક્તિ બીઝેડ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતા હતા. બીઝેડ ગ્રુપમાં ચાલતી જે સ્કીમો હતી એ સ્કીમોનું લોકોને જાણ કરતા હતા અને તેના મારફતે લોકો પાસેથી તે પૈસા ઉઘરાવતા હતા. આ જે પોપટસિંહ છે તે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પહેલાં તો આપણે આ ઘરના દ્રશ્યો બતાવી દઉં. અને આ એમનું જ ઘર છે. વાઘજીપુરા ગામ ખાતે આવેલું આ તેમનું ઘર છે. તેમના ઘર ઉપર હાલ તાળા મારેલા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે આસપાસના રહીશો છે તે જણાવી રહ્યા છે તે મુજબ આ જે સમગ્ર જે કૌભાંડ બહાર આવ્યું ત્યારબાદ તેઓ ઘરે તાળા મારીને ક્યાંક જતા રહ્યા છે. પરંતુ પોપટસિંહ સોમસિંહ ચૌહાણ હાલ ખેડ બ્રહ્માની પરવ્યા નવી ફળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હાલ સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચી હતી, તેમના ઘરે પહોંચી છે, પરંતુ તેમના ઘરે હાલ તાળા જોવા મળી રહ્યા છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા. એટલે ગુજરાતમાં જે ન થાય એ નવાઈ કહેવાય, કારણ કે એક બાજુ આ બીઝેડ ગ્રુપ અને બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલનો તરખાટ. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પણ કેટલાય લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા છે અને મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તાત્કાલિક PM જયમાંથી કેવી રીતે એમને પરવાનગી મળી જતી, અને આ પરવાનગી મળતી તો એક દિવસમાં એ કેટલી પરવાનગીઓ કેવી રીતે કઢાવતા, ચોંકાવનારો આંકડો આવ્યો છે. જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી એ છે કે લોકોની સુખાકારી માટે અથવા તો લોકોને સવલત મળી રહે તે માટે જે યોજના શરૂ કરવામાં આવી હતી તેમાં પણ ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. ડોક્ટરોએ 8 કલાકની અંદર 100 થી 120 જેટલી એપ્રુવલ આપવાની હોતી, અને જે માટે તેઓને જે રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે હોસ્પિટલ દ્વારા, જે સાચા છે કે ખોટા તેની પણ કોઈ ચકાસણી કરતું ન હતું. ખ્યાતિ હોસ્પિટલે આનો જ લાભ લીધો અને PM-JY યોજના અંતર્ગત જેટલી પણ તેને ફાઇલો મોકલી હતી અથવા તો જેટલા પણ દર્દીઓની માહિતી મોકલી હતી તેને ઇમરજન્સી એટલે કે તાત્કાલિક એપ્રુવલ માટે તેઓ ઇન્સિસ્ટ કરતા હતા અને તેના જ આધારે તેમને મંજૂરી મળતી હતી. બીજી તરફ આ જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવતા હતા તે ડોક્યુમેન્ટની ખરેખર ચકાસણી કરવી તે પણ આરોગ્ય વિભાગના જ જે કાયદા છે તેના અંદર લખવામાં આવ્યું હતું કે પહેલાં એપ્રુવલ આપી દો, પરંતુ જ્યારે લાગે કે આ ઓપરેશન થઈ ગયું છે, દર્દીની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, ત્યારે બાદ તે જે રિપોર્ટ આવ્યા છે તેની ખરાઈ કરો, રિપોર્ટ સાચા છે કે ખોટા, અથવા તો PM-JY યોજનાનો જે દુરુપયોગ છે તે નથી થઈ રહ્યો તેની ચકાસણી કરો. પરંતુ આરોગ્ય વિભાગે ન માત્ર ખ્યાતિ પરંતુ અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં આ અંગે તપાસ ન કરી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. એટલા માટે જ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો કહો કે કૌભાંડીઓ કહો, તેને છૂટો દોર મળી ગયો હતો. ખોટા રિપોર્ટ સબમિટ કરાવો અને પોતાનો જે છે તે કૌભાંડનો દોર ચાલુ રાખો. અને આવા ખ્યાતિ હોસ્પિટલે અંદાજિત 3500થી વધુ ઓપરેશનો છે તે 2022 બાદ કર્યા છે, જે ખૂબ ચોંકાવનારી વાત છે.
અને આગળ વાત કરવી છે પીઆઈ પાદરિયા અને જયંતિ સરધારાના વિવાદની, કારણ કે આ વિવાદ સૌથી વધારે ચર્ચામાં અત્યાર સુધીમાં રહ્યો છે અને પીઆઈ પાદરિયા એનું નુકસાન પણ ભોગવી ચૂક્યા છે, સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, એમના ઘરે તપાસ પણ ચાલી રહી છે, પણ હવે જયંતિ સરધારાની મુશ્કેલી પણ વધી શકે છે, કારણ કે તેમનું વકીલાતનામાની સનદ રદ કરવા માટે એક પત્ર લખાયો છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા જ્યારે એક ઠરાવ કરવામાં આવ્યો, તે ઠરાવ સરધારા અને પાદરિયા વચ્ચેના વિવાદનો હતો. આ વિવાદમાં પાદરિયા વચ્ચે કોઈ એડવોકેટે રોકાવું નહીં એવો ઠરાવ કરવામાં આવ્યો. જોકે સ્વૈચ્છિક પ્રકારનો હતો, તેમ છતાં મને એમ લાગ્યું કે આ ઠરાવ છે એ કોઈને અન્યાય કરતા થઈ શકે તેવું પ્રથમ દર્શનીય જણાતા મેં મારી રજૂઆત કરી છે. થોડા દિવસથી મોરબીના પાટીદાર યુવાનો ખૂબ ચર્ચામાં છે, કારણ કે આ યુવાનો લગભગ 100થી વધારે યુવાનોએ હથિયાર માટેની માંગણી કરી છે. હથિયાર માટેની માંગણી કરવા પાછળનું કારણ અહીંયા રસપ્રદ છે. સમાચાર એ નથી કે 100 યુવાનોએ હથિયારની માંગણી કરી છે અથવા તો લાયસન્સનો પરવાનો માંગ્યો છે. અહીંયા મુખ્ય વાત એ છે કે મોરબીમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે. મોરબીમાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. ક્યારે પણ કોઈને પણ ઉઠાવી જાય, ખંડણી માંગી લે, કંઈ પણ કરે અને પૈસા માટે ગમે તે હદ પાર કરી જાય. અને માટે સ્વસુરક્ષા માટે જ્યારે પોલીસ વિભાગ કે ગૃહ વિભાગ કશું જ નથી કરી શકતું આ લોકોની સુરક્ષા માટે, ત્યારે પાટીદાર યુવાનોનું કહેવું છે કે સ્વસુરક્ષા માટે હથિયારોનો પરવાનો આપવામાં આવે. અનુભવ પ્રમાણે કહું તો અત્યારે તમે રોજ ન્યૂઝમાં જોતા હશો તો કેટલા રેપ, મર્ડર, લૂંટ અને દિવસ જાય એમાં ગુજરાતની કાયદાની વ્યવસ્થાની જે દશા કથળી છે, તો એના અનુસંધાને 100% અત્યારે દરેક વ્યક્તિ જે હોય, વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય, તો એ સુરક્ષિત નથી. તો જે પાટીદારોએ અરજી કરી છે, મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી, એમાં કોઈ ખોટી વાત નથી. અને 100% દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ. અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે કે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને. તો જેમને પણ ભાઈઓએ માગી છે, હું માનું છું યોગ્ય વાત છે.